નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં. મિત્રો, આજે આપણે જોઈશું કોમ્પ્યુટરના અગત્યના પ્રશ્નો. મિત્રો, આ પ્રશ્નો આવનારી આપની તલાટીની પરીક્ષા, જુનિયર ક્લાર્કની પરીક્ષા અને બિન સચિવાલયની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થશે. મિત્રો, વિડીયોના અંતમાં હું આપને એક પ્રશ્ન પૂછીશ, જેનો જવાબ આપણે કોમેન્ટ બોક્સમાં લખીને મને જણાવવાનો છે. તો પ્લીઝ મિત્રો, આ વિડીયો જે છે એ શરૂઆતથી અંત સુધી આપ જોશો. અને જો આપ આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી કરીને આવનાર માહિતી સૌપ્રથમ આપના સુધી પહોંચી રહે. અને જો વિડીયો આપને આ સારો લાગે તો પ્લીઝ મિત્રો સાથે શેર પણ કરજો. તો મિત્રો, હવે જોઈએ કોમ્પ્યુટરના અગત્યના પ્રશ્નો. 1. કોમ્પ્યુટર કયા બે આંકડાને ઓળખે છે? એ 9 અને 10, બી 1 અને 11, સી 0 અને 1, કે ડી 1 અને 100. સાચો જવાબ છે સી 0 અને 1. નંબર 2. કોઈપણ સંસ્થાના પ્રારંભિક વેબ પેજને શું કહે છે? એ પોર્ટલ, બી ફ્રન્ટ પેજ, સી હોમ પેજ, કે ડી વેબસાઇટ. સાચો જવાબ છે સી હોમ પેજ. નંબર 3. કમ્પ્યુટરમાં માહિતીનો સૌથી નાનો એકમ કયો છે? કમ્પ્યુટરમાં માહિતીનો સૌથી નાનો એકમ કયો છે? એ બીટ, બી બાઇટ, સી કેબી, કે ડી એમબી. સાચો જવાબ છે એ બીટ. નંબર 4. બ્લોગનો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે? બ્લોગનો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે? એ ઇન્ટરનેટ, બી પ્રિન્ટિંગ, સી સ્થાપત્ય, કે ડી તબીબી વિજ્ઞાન. સાચો જવાબ છે એ ઇન્ટરનેટ. ઇન્ટરનેટની મદદથી બ્લોગ બનાવવામાં આવે છે, જે તદ્દન ફ્રી હોય છે. નંબર 5. મોડેમનું પૂરું નામ શું છે? એ મોડ્યુલો ડીમોડ્યુલો, બી મોડ્યુલેશન ડીમોડ્યુલેશન, સી મોડ્યુલેટર ડીમોડ્યુલેટર, કે ડી મોડ્યુલેશન ડીમોડ્યુલેટિંગ. મિત્રો, અહીં સાચો જવાબ છે સી મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. 6. MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? એ F6, F7, F8 કે F9. સાચો જવાબ છે બી F7. નંબર 7. નીચેનામાંથી કયો વિકલ્પ કંટ્રોલ પેનલમાં જોવા મળતો નથી? એ સાઉન્ડ, બી માઉસ, સી ડિસ્પ્લે, કે ડી માય એકાઉન્ટ. મિત્રો, અહીંયા સાચો જવાબ છે ડી માય એકાઉન્ટ, કે જે કંટ્રોલ પેનલમાં જોવા મળતું નથી. નંબર 8. MS વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનો આરંભ ક્યારે થયો હતો? MS વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનો આરંભ ક્યારે થયો હતો? એ 1975, બી 1985, સી 1995, કે ડી 2000. સાચો જવાબ છે બી 1985. નંબર 9. abc@gmail.com માં એબીસી શું છે? એ એક્સટેન્શન, બી સર્વિસ પ્રોવાઈડર, સી હોસ્ટ નેમ, કે ડી યુઝર નેમ. તો મિત્રો, અહીં સાચો જવાબ છે ડી યુઝર નેમ. નંબર 10. બાયનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે? બાયનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે? એ 0, બી 4, સી 2, કે ડી 1. સાચો જવાબ છે સી 2. નંબર 11. વેબસાઇટનો સંબંધ કોની સાથે છે? એ ટેલિવિઝન, બી રેડિયો, સી ઇન્ટરનેટ, કે ડી પ્રિન્ટિંગ. સાચો જવાબ છે સી ઇન્ટરનેટ. નંબર 12. ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારનું સોફ્ટવેર છે? એ એપ્લિકેશન સોફ્ટવેર, બી સિસ્ટમ સોફ્ટવેર, સી પ્રોગ્રામ સોફ્ટવેર, કે ડી યુઝર સોફ્ટવેર. સાચો જવાબ છે બી સિસ્ટમ સોફ્ટવેર. નંબર 13.
કોમ્પ્યુટરની આઈસી ચિપ્સ શાની બનેલી હોય છે? એ સીસુ, બી ક્રોમિયમ, સી સિલિકોન કે ડી સોનું? તો સાચો જવાબ છે કોમ્પ્યુટરની આઈસી ચિપ્સ સિલિકોનની બનેલી હોય છે. નંબર 14, કમ્પ્યુટર ચાલુ થયા પછી રિફ્રેશ કરવા કઈ કી વપરાય છે? કોમ્પ્યુટર ચાલુ થયા પછી રિફ્રેશ કરવા માટે કઈ કી વપરાય છે? F5, F6, F7 કે F8? મિત્રો ખૂબ જ સરળ પ્રશ્ન છે અને એનો જવાબ પણ એટલો સરળ છે. એ F5. નંબર 15, કમ્પ્યુટરના મગજ તરીકે કોને ઓળખવામાં આવે છે? કમ્પ્યુટરના મગજ તરીકે કોને ઓળખવામાં આવે છે? એ મોનિટર, બી સીપીયુ, સી માઉસ કે ડી સોફ્ટવેર? સાચો જવાબ છે મિત્રો બી સીપીયુ, કે જેને કોમ્પ્યુટરના મગજ તરીકે ઓળખવામાં આવે છે. નંબર 16, MS એક્સેલમાં કુલ કેટલી હરોળ હોય છે? એ 64, બી 256, સી 65,526 કે ડી 65,536? મિત્રો અહીં સાચો જવાબ છે ડી 65,536. નંબર 17, પીડીએફનો અર્થ થાય છે? એ પ્યોર ડોક્યુમેન્ટ ફોર્મેટ, બી પ્યોર ડોક્યુમેન્ટ ફોન્ટ, સી પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ કે ડી એક પણ નહીં? અહીં સાચો જવાબ છે સી પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. નંબર 18, એક વેબસાઇટ પરથી બીજી વેબસાઇટ પર જવાની ક્રિયાને શું કહે છે? એક વેબસાઇટ પરથી બીજી વેબસાઇટ પર જવાની ક્રિયાને શું કહે છે? એ સર્ફિંગ, બી સર્ચિંગ, સી મૂવિંગ કે ડી ફાઇન્ડિંગ? સાચો જવાબ છે એ સર્ફિંગ. નંબર 19, ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? એ સ્કેનર, બી વેબ કેમેરા, સી મોનિટર કે ડી પ્રિન્ટર? સાચો જવાબ છે ડી પ્રિન્ટર. નંબર 20, હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કાર્ય કોણ કરે છે? હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કાર્ય કોણ કરે છે? પ્રોગ્રામ, બી ફ્લોચાર્ટ, સી અલ્ગોરિધમ કે ડી ઓપરેટિંગ સિસ્ટમ? સાચો જવાબ છે ડી ઓપરેટિંગ સિસ્ટમ. નંબર 21, યુએસબીનું પૂરું નામ જણાવો. એ યુનિવર્સલ સોર્સ બસ, બી યુનિવર્સલ સિરિયલ બસ, સી યુનિવર્સલ સેક્શન બસ કે ડી યુનિવર્સલ સોકેટ બસ? સાચો જવાબ છે બી યુનિવર્સલ સિરિયસ બસ. 22, માઉસના બટનને 2 વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે? એ ક્લિક, બી ડબલ ક્લિક, સી ડ્રેગિંગ કે ડી રાઇટ ક્લિક? સાચો જવાબ છે બી ડબલ ક્લિક. નંબર 23, ઈમેલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે? ઈમેલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે? એ @ બી ડોટ, સી એન્ડ કે ડી સ્ટાર? સાચો જવાબ છે એ @. નંબર 24, MS વર્ડ એ કયા પેકેજનો ભાગ છે? MS વર્ડ એ કયા પેકેજનો ભાગ છે? એ MS વિન્ડોઝ, બી MS ઓફિસ, સી MS ઓપન ઓફિસ, ડી MS એપ્લિકેશન? સાચો જવાબ છે બી MS ઓફિસ. નંબર 25, નીચેનામાંથી કઈ કોમ્પ્યુટરની ભાષા નથી? નીચેનામાંથી કઈ કોમ્પ્યુટરની ભાષા નથી? એ સી ++, બી યુનિક્સ, સી જાવા કે ડી ઉપરના તમામ? મિત્રો અહીં સાચો જવાબ છે બી યુનિક્સ. હવે મિત્રો વિડીયોના અંતમાં આપને 2 પ્રશ્નો પૂછીશ. આ 2 પ્રશ્નોના જવાબ આપે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. જો મિત્રો આપે આ વિડીયો શરૂઆતથી અંત સુધી જોયો હશે તો આ પ્રશ્નોના જવાબ આપને આવડી જશે.
તો મિત્રો પ્રશ્ન નંબર 1, કમ્પ્યુટરમાં રિફ્રેશ માટે કઈ કી વપરાય છે? કમ્પ્યુટરમાં રિફ્રેશ માટે કઈ કી વપરાય છે? અને મિત્રો બીજો પ્રશ્ન, આ પ્રશ્નપત્ર 12નો છે, જે છે સીપીયુનું પૂરું નામ શું છે? સીપીયુનું પૂરું નામ શું છે? મિત્રો આ બંને પ્રશ્નોના જવાબ જલ્દીથી જલ્દી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આભાર.